નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ભૂંડા માટે રાસાયણિક નિયંત્રણ માટે કઈ કઈ દવાનો આપણે વપરાશ કરી શકીએ છીએ, કઈ કંપનીનું કયા પ્રમાણ સાથે અને કઈ રીતે એનો ઉપયોગ કરવાની એની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। વિડીયોમાં નવા આવેલા મિત્રોને ખાસ કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો। ખેડૂત મિત્રો, ભૂંડા માટે આપણે રાસાયણિક નિયંત્રણની જો અંદર વાત કરીએ તો એની અંદર આપણે 5 થી 7 દવાની વાત કરવાના છીએ। તો એની અંદર સૌપ્રથમ જે સિજેન્ટા કંપનીનું કેપકેડિસ આવે છે એની અંદર જો ટેકનિકલની વાત કરીએ તો થિયામિથોક્ઝેમ 75% જે આવે છે એ તમે 200 થી 250 ગ્રામ પ્રતિ એકરે વાપરી શકો છો। બીજી દવાની જો વાત કરીએ તો ક્રિસ્ટલ કંપનીનું નિયો સુપર આવે છે, તેની અંદર પણ થિયામિથોક્ઝેમ 75% જે આવે છે એ પણ તમે એકરે 200 થી 250 ગ્રામ લેખે વાપરવાના આવે છે। બીજી દવાની વાત કરીએ તો બાયરનું લેસેન્ટા જે આવે છે એની અંદર ટેકનિકલમાં ફિપ્રોનિલ 40% અને ઇમિડાક્લોપ્રિડ 40% જે આવે છે એના જો માપની વાત કરીએ તો 150 થી 200 ગ્રામ જેટલું એનું એક એકરે માપ રાખવાનું હોય છે। ત્યારબાદ સલ્ફર મિલ્સનું એની દવા છે પ્રોન્ટો, એની અંદર ટેકનિકલની વાત કરીએ તો ઇમિડાક્લોપ્રિડ 70% જે ડબલ્યુ જે આવે છે એ તમે એકરે 150 થી 200 ગ્રામ વાપરવાનું છે। ધાનુકા કંપનીનું મોર્ટાર છે જેની અંદર કેપ્ટેપ હાઇડ્રોક્લોરાઇડ જેનું 75% એસજી છે એ ટેકનિકલ આવે છે। એનો જો માપ પ્રમાણની વાત કરીએ એક એકરમાં તો 250 ગ્રામ લેવાનું હોય છે। ત્યારબાદ ધાનુકા કંપનીનું કેલ્ડાન જે આવે છે એની અંદર પણ કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 50% એસપી આવે છે, તો એ તમે એક એકરે 500 થી 600 ગ્રામ લેખે વાપરવાનું રહે છે। ત્યારબાદ સુમિટોમોનું ડાનટોસ્ટુ જે આવે છે એની અંદર ક્લોથાયોનિડીન આવે છે 50% ડબલ્યુડીજી, તો એ તમે 150 થી 200 ગ્રામ વાપરવાનું હોય છે। જો મુંડાનું અસર માપસરની હોય તો 150 અને જો મુંડાનું પ્રમાણ બહુ જ વધુ હોય તો એકરે 200 ગ્રામ વાપરવાનું રહે છે। અને લાસ્ટ છેલ્લે જો વાત કરીએ તો આ બધી દવા છે એ કઈ રીતે એનો ઉપયોગ કરવો એની જો વાત કરીએ તો આ બધી જે દવા એક એકરના જે માપ છે એ તમે કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો, રેતી સાથે મિક્સ કરીને આપી શકો છો અને ત્યારબાદ હળવું પિયત આપવાનું રહે છે। અને જો પિયતની જો વ્યવસ્થા હોય તો બીજી રીતની જો વાત કરીએ તો તમે આ દવાનું જે ઘોળું બનાવીને જે આપણે ઘઉંમાં કે એની અંદર જે પેન્ડીમિથિલિન જે આવે છે કે જે ખડ માટેની જે દવા જે ધોરિયા ઉપર આપણે ટીપા પડતું જાય અને જે પિયત સાથે જાય છે, જે રીતે ખડની દવા જે પાવી છે પેન્ડીમિથિલિન છે એ રીતે ઘોળવું બનાવીને પાણી સાથે પણ આપી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, કેવી લાગી તમને આ માહિતી? જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન।